જમ્મુ કાશ્મીરમાં હાલ વરસાદ અને ભૂસ્ખલનને કારણે ગંભીર સ્થિતિ સર્જાય છે, જેમાં કુલ 50 જેટલા ગુજરાતીઓ ત્યાં ફસાયેલા હોવાનું સામે આવ્યું છે અને આ ફસાયેલા મુસાફરોમાં 30 લોકો ગાંધીનગર અને 20 લોકો પાલનપુરના રહેવાસી છે। આ સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા માટે સૂચના આપી છે। ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા માટે સૂચના આપી હોય ગુજરાત પોલીસે જમ્મુ કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો। રામબન એસએસપી સાથે સંપર્ક કરી માહિતી મેળવી હતી અને આ મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે હાલ તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે। ગુજરાત પોલીસ જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં હોય ત્યારે ગુજરાત સરકાર અને પોલીસે તાત્કાલિક જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં રહી ગુજરાતના પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરી છે। ત્યારે મહત્વનું છે કે જમ્મુમાં અચાનક વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને ઊંચા પહાડો પરથી માટીના કાટમાળ સાથે પૂરનો પ્રચંડ પ્રવાહ વહ્યો છે। મારું નામ કેતન મણસોલા છે। અમે શ્રીનગરથી આવતા હતા અને ભારે વરસાદના કારણે લેન્ડસ્લાઇડિંગ થયું હતું, તો અમે બનાસકાંઠા કલેક્ટર સાહેબ મેહુલભાઈ પટેલ સાહેબનો કોન્ટેક્ટ કર્યો હતો અને અમને જમવાની અને પાણીની સુવિધા મળી ગઈ છે અને અમે પૂરેપૂરી રીતે સેફ છીએ અત્યારે।